ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસના કારણે ભાજપ જીતતું હતું. વર્ષોથી કોંગ્રેસના માણસો ભાજપના કવર ખાઈને જીવે છે. ભાજપમાંથી કવર આવી જાય દર મહિને, કોકને પૈસા મળે, કોકને ટેન્ડર મળે, કોકને કોન્ટ્રાક્ટ મળે, કોકે ગૌચર દબાવ્યું હોય તો ભાજપ વાળા વિરોધ ન કરે. કોંગ્રેસ વાળાએ વર્ષો સુધી ભાજપને જીવતા રાખવાનું કામ કર્યું છે. ભાજપનું ખાતર કોંગ્રેસ છે, ભાજપનું પાણી કોંગ્રેસ છે, ભાજપની દવા કોંગ્રેસ છે. ખાતર પાણી દવા મળ્યા કરે ભાજપ તો હાલવાનું જ છે. કોંગ્રેસે કોઈ દિવસ જનતાનો અવાજ નથી ઉઠાવ્યો. આ વિસાવદરની ચૂંટણીમાં મને હરાવવા માટે કોંગ્રેસે કામ કર્યું, ભાજપની હારે મળીને કામ કર્યું. કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં એવા નિવેદન કર્યા કે અમને નો આપો તો કાંઈ નહીં, પણ આપને નો આપતા ભાજપને આપી દેજો. એવા નિવેદન વિસાવદરમાં કોંગ્રેસના નેતાએ કર્યા કે કોંગ્રેસને મત નો આપો કાંઈ નહીં, પણ આપને નહીં ભાજપને દઈ દેજો. કઈ હદની માનસિકતા! અમારું ગઠબંધન હતું, નક્કી થયેલું. અહીં માણાવદરમાં પેટા ચૂંટણી આવી, વિજાપુરમાં આવી, વાઘોડિયામાં આવી, અહીં પોરબંદરમાં આવી. નક્કી હતું કે જ્યાં જ્યાં પેટા ચૂંટણી આવે, જે પાર્ટીનો ધારાસભ્ય ગયો હોય વિપક્ષમાંથી એ પાર્ટી ઉભો રહે. બધી જગ્યાએ કોંગ્રેસના ગયા હતા, તેને ઉભા રાખ્યા. અહીંયા અમારો આમ આદમી પાર્ટીનો હતો તો અમારો વારો હતો. ચારે પાંચેય જગ્યાએ પેટા ચૂંટણી આવી, અમે ઉમેદવાર ન ઉભો રાખ્યો. અમારો વારો વિસાવદરમાં આવ્યો ત્યારે ભાજપે કોંગ્રેસના બધા નેતાને બોલાવીને એવું કીધું કે ગોપાલને હરાવવામાં સાથ આપવાનો છે, નહીતર પછી તમારા પડીકા, પેકેજ, કોન્ટ્રાક્ટ, કટકી બધું બંધ થઈ જાય દુકાન. અને બધા જ કોંગ્રેસ વાળા મારા વિરુદ્ધમાં પ્રચાર કરતા. એકેય મરદમાના કડીમાં જઈને પ્રચાર નહોતા કરતા. કોંગ્રેસમાં હતા એટલા બધા વિસાવદર હતા, કાં કડીમાં ન ગયા. ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ગોપાલ પોતે ચૂંટણીમાં નહોતો ઉભો. આ વખતે ગુજરાતના 54 લાખ ખેડૂતોએ ચૂંટણી લડતા હતા દોસ્તો, અને કોંગ્રેસે ખેડૂતોને હરાવવા માટે નીકળી. હું તો એક નિમિત્ત છું. હું કોણ? ગોપાલ કોણ? કાંઈ નહીં. ગોપાલ એટલે એક મામૂલી ખેડૂતનો દીકરો, એક વકીલ, એક યુવાન. હું કાંઈ મહાન નથી, પણ ગુજરાત આખાના ખેડૂતો, કરોડો લોકો, એની લાગણીઓ વિસાવદરની સીટ આરે જોડાયેલી હતી. હજારો માણસો રોજ સવારે દીવાબત્તી કરે ને ત્યારે વિસાવદરને યાદ કરતા હતા દીવાબત્તીમાં. વાત સાચી છે કે ખોટી? હજારો લોકો જે કઈ કામ ધંધે જઈને આખો દિવસ મગજમાં વિસાવદર વિશે વિચારતા હતા. શું થયું, કેમ થયું, ગોપાલનું શું થયું, ભાજપનું શું થયું. કરોડો લોકોની લાગણીઓ જે ચૂંટણી હારે જોડાઈ હતી, એ ચૂંટણીનું નિમિત્ત એટલે કે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોંગ્રેસે બધા જ ઉધામા કર્યા. પણ જનતાની તાકાત મોટી તાકાત છે. હું તમને વિનંતી કરું છું કે કોંગ્રેસ વાળાને હવે તમે જરાક ઓળખી લેજો. ભાઈ, આ પંથકમાં તમે ઘણો સમય આપ્યો છે, બદલામાં એને શું આપ્યું?